What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? મિત્રો કેમ છો બધા? મજામાં છે. તો હું રોહિત ને મયુર બધા નીકળી ગયા છીએ આપણે રખડવા હાટું. તો આવી છે એમ કુડા બાજુ ભાઈબંધો બધા વાયસલ છે. એક ભાઈબંધ પાછા ટીંગાઈ ગયો છે ને તો આપણે ચંદ્ર પર પૂગી ગયા છે ને આવી છે ઓન ધ કુડા. પાછળ માલ સામાન જે ઉતારવા બતાવું તમને બધું કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે ડીઝલ પુરાવાનું છે ગાડીનું. ના જીએમડીસીનો ગેટ છે ને આપણે ડીઝલ પુરાવા આવી છે. એટલે પૂજ્ય ઓનને હાલે આમ રોકડા છે તો વાંધો નહીં. તો ડીઝલ પુરાવા આવ્યું છે ભાઈ. હા છે બુદ્ધેશ્વર હાઈવે, બુદ્ધેશ્વર ઘોઘા હાઈવે ને આપણે પૂછો ડીઝલ અહીંયા. મિત્રો જો તો આપણે વીએ પછી ડીઝલ પુરા વીએ પછી ને આપણે જવાનું છે આપણે કુડા. એક આશ્રમ છે ને જવાનું છે માટલાને ઉતારવા માટે. ને તો આપણે ડીઝલ પુરા વીએ હશે ગાડી જો પડીશું આપણે ને વળતા મેળ આવે તો ભૂતેશ્વર જવાનું છે મેળીમાં દર્શન કરવા હાટું. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. આપણે ભાઈબંધો છે 3-4 ભાઈબંધ છીએ અમારે. એક છે કૌશિક છે, એક રોહિત ને એક મારો ભાઈ. બીજા 4-5 છે. જો ફ્લોડા કેમ મસ્ત લોકેશન આવે છે. જો મસ્ત મજાનું ફ્લોડા લોકેશન આવે છે. મિત્રો ફાઇનલી મેં ભૂતેશ્વરના ઉગી ગયા છે. આ છે ભૂતેશ્વરનો ગેટ ને અમે આવી છીએ અંદર કુડા ઓળિયા કુડા. ને આપણે આ છીએ આ 3 ભાઈઓ રોહિત, રાજા, કૌશિક, રમણીયા અને મયુર પોતે. ફાઇનલી આપણે પીપળિયા પુલે પગી ગયા છીએ. આ પીપળિયા પુલ છે. એક રસ્તો સીધો કોળિયાક જાય ને આ રસ્તો આપણે ભાવનગર સીધો મંત્રેશ ને આ સીધો કોળિયાક પગી ગયા છીએ. આપણે જવાનું છે કુડા. એટલે આપણે આગળથી ઓલો આઈસર બતાવેલું આઈસર જો આગળ રામાપીરનું મંદિર ને આગળ આઈસર છે. ત્યાંથી આપણે વાક વળવાનું છે ડાબી બાજુ. આ છે રામાપીરનું મંદિર. ફાઇનલ આપણે આ ગુંદી ગામ પહોંચી ગયા છે. જોઈ શકો છો. આ છે રામાપીરનું મંદિર. તો કોમેન્ટમાં જઈ રામાપીર લખી કાઢજો. આ છે કુડાનો રસ્તો આપણે. જો આ મિત્રો આ કુડા ગામનો ગેટ છે. જોઈ શકો તમે. જાવ તો સીધે જ આવો. મઢી આવી મઢીમાં આગળ કીધું આપણે જવાનું છે. હનુમાન મઢી આવી ગઈ છે. હનુમાન જાય ને મઢી છે વાંધો નહીં. પછી આગળ એક મઢી આવે આગળ જવા દે ધીમેથી. ઓલી મઢી આવી એના મઢી ના મઢી હાલ છે. નર્મલ ગાડી નાની એવી છે ગાડી જાય છે આપણી અંદર છે. નર્મલ અંદર મંદિર આવેલ છે આશ્રમ ના જવાનું છે આપણે. હા તો ધજા બતાવીશું આપણે. ના જવાનું છે આપણે. ફાઇનલી અમે આશ્રમમાં પગી ગયા છે અને ઓલી બાજુ બધો દરિયો આવી ગયો છે કુડાનો. આશ્રમ બધા માટલા ઉતારી ગાડી અહીંયા મૂકી દીધી છે. આટલા માટલા ઉતરી ગયા, બીજા ભરેલા છે. તો ચા પાણી પી લેવી ને આવું કાંઈક આશ્રમ છે. ડ્રાઇવિંગ કરવાનું છે. આવડતી નથી આવડતી પણ શીખવાની છે આપણે.
શીખાવાનું આપો ખોટે ખોટે આવડે છે હો ભાઈ ડ્રાઈવર છે લીવર આપો મેલોડીમાં દર્શન આવ્યું છીએ કુડાથી વી આવ્યા છીએ હવે મેલોડીમાં મંદિર બતાવે છે આ મંદિર છે મેલોડીમાં આપણા મેલોડીમાં મંદિર છે રોહિતભાઈ ને એક ભાઈ આગળ છે આપણા અંદર વિડીયો ઉતારવા નહીં દે કેમ કે રવિવાર છે એટલે તમે બહારથી દર્શન કરી લેજો દર્શન કરી એવા છે રોહિતભાઈ એક બાપ આગળ વહી ગયા છે બધા બતાવું એવા છે મેલોડીમાં દર્શન કરી લીધા છે હવે જઈશું ભાવનગર અંદર આપણે તો બોલેરો પેડ્યો છે આપણો ભાડો બોલેરો પેડ્યો છે અને આપણા ભાગ્યા હવે ઓન ભાવનગર સીધા ભાવનગરથી મળીએ જો બધો કચરો ભરાઈ ગયો છે હા મસ્ત મજાનું જાડું થઈ ગયું સુકાઈ ગયું એટલે આવું બંધ ઉપર દાળ પત્તર નાખી દીધી આ જો ઓનારો કરે છે પપ કચરો બધો નખાઈ ગયો છે હવે આવવાનું છે આપણે કચરો ઠલાઈ આવવાનો છે મિત્રો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો ત્યાં સુધી બધાને જય શ્રી રામ